वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा खड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમએ ફિલોસોફી શાસ્ત્રી ડાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભગવાન સ્વામિનારાયણે લખેલી શિક્ષાપત્રીના 176મા શ્લોકની સ્પષ્ટતા શ્રવણ કરશું। તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે અને એમાં પણ જે આજીવન બ્રહ્મચર્ય વ્રત ધારણ કરીને બેઠા છે એ લોકો તો આ પ્રવચન અવશ્ય એકાગ્ર મને કરીને શ્રવણ કરે। તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 176મા શ્લોકની અંદર પોતાને આશ્રિત એવા બ્રહ્મચારીઓને આજ્ઞા આપતા કહે છે કે તાસામ વાર્તા ન કર્તવ્યા ન શ્રવ્યાશ્ચ કદાચન તત્પાદચાર સ્થાનેષુ ન ચ સ્નાનાદિકાઃ ક્રિયાઃ। અર્થાત કે તે સ્ત્રીઓની વાર્તા ક્યારે ન કરવી અને ન સાંભળવી, અને જે સ્થાનકને વિશે સ્ત્રીઓનો પગફેર હોય તે સ્થાનકને વિશે સ્નાનાદિક ક્રિયા કરવા ન જવું। ભગવાન સ્વામિનારાયણે અહીં પોતાને આશ્રિત રહેલા બ્રહ્મચારીઓને સ્પષ્ટ રૂપે આજ્ઞા આપી છે કે એઓએ સ્ત્રીઓની વાર્તા ક્યારેય પણ કરવી નહીં અને સ્ત્રીઓની વાર્તા ક્યારેય સાંભળવી નહીં। કારણ કે બળવાન એવી ઇન્દ્રિયો સ્ત્રીઓની વાર્તા કરવાથી કે સાંભળવાથી તરત તે તરફ દોડી જાય છે અને એને લઈને બ્રહ્મચર્ય વ્રત ધારણ કરનારાના મનમાં પણ ક્ષોભ ઉત્પન્ન થઈ જાય છે। અને એટલે માટે ભગવાન સ્વામિનારાયણે અહીં પોતાને આશ્રિત રહેલા બ્રહ્મચારીઓને સ્ત્રીઓની વાર્તા ક્યારેય ન કરવી અને ન સાંભળવાની આજ્ઞા આપેલી છે। આ જ પ્રમાણેની આજ્ઞા શ્રીમદ ભાગવતના સપ્તમ સ્કંદના 12મા અધ્યાયના 7મા શ્લોકમાં દેવર્ષિ નારદે પણ આપેલી છે। ત્યાં દેવર્ષિ નારદજી કહે છે કે વર્જયેત પ્રમદાગાથામ અગૃહસ્થ બૃહદ્વ્રત ઇન્દ્રિયાણી પ્રમાથીની હરંત્યપી યતેર્મનઃ। અર્થાત કે ગ્રહસ્થ સિવાયના જે બ્રહ્મચર્ય વ્રત પાલન કરનારા હોય તેણે સ્ત્રીઓની ચર્ચાથી અલગ રહેવું જોઈએ। ઇન્દ્રિયો ઘણી બળવાન છે, પ્રયત્નપૂર્વક સાધન કરવાવાળાના મનને પણ ખળભળાવીને ખેંચી લઈ જાય છે। ગંગાપુત્ર ભીષ્મ શાંતિ પર્વની અંદર પણ કહે છે કે યોષિતો ન કથા શ્રવ્યા, અર્થાત કે બ્રહ્મચારીએ સ્ત્રીઓની વાર્તા ન સાંભળવી જોઈએ। જો સાંભળે તો મોટા મોટા મહાત્માઓ એઓ પણ પોતાની સ્થિતિ પરથી ડગમગી જાય છે। આ સંબંધની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયના ભગવાન સ્વામિનારાયણના શિષ્ય એવા પ્રેમાનંદ સ્વામીના જીવનનો એક પ્રસંગ અવલોકન કરવા યોગ્ય છે। વાત એવી હતી કે વિક્રમ સંવત 1881ની સાલમાં ભગવાન સ્વામિનારાયણ સુરત પધારેલા હતા અને 10 દિવસ પર્યંત ભગવાન સ્વામિનારાયણ સુરતમાં રોકાયા હતા અને પોતાના દર્શન તથા પોતાના સત્સંગથી દરેક મુમુક્ષુને લાભાન્વિત કરેલા હતા। એક દિવસની વાત હતી, ભગવાન સ્વામિનારાયણ અરદેસર કોટવાલના ભાઈ પીરુસાના ઘરેથી પધરામણી કરીને પોતાના મુકામ પર જતા હતા। ત્યાં માર્ગની અંદર વારાંગનાઓના ઘર આવતા હતા। ભગવાન સ્વામિનારાયણે પ્રથમથી જ પોતાના સંતોને અને ભક્તોને
સાવધાન કરી દીધા હતા. એટલે ભગવાન શ્રી હરિ એ માર્ગ ઉપરથી પસાર થતા હતા ત્યારે બધા જ સંતો અને ભક્તો નીચી વૃત્તિ કરીને જતા હતા અને મનોમન ભગવાનનું સ્મરણ કરતા હતા. તે સમયે એ વારાંગનાના ઘરમાંથી એક વારાંગના મધુર સ્વરની અંદર કોઈક ગીત ગાતી હતી. વારાંગનાનું ગાવણું એટલું બધું અદ્ભુત હતું કે પ્રેમાનંદ સ્વામીની વૃત્તિ એ ગીત તરફ ખેંચાઈ ગઈ. પ્રેમાનંદ સ્વામી એ કાવ્યશાસ્ત્રના પ્રકાંડ વિદ્વાન, એમનો સ્વર પણ અદ્ભુત. એટલે સંગીત અજ્ઞ એવા પ્રેમાનંદ સ્વામીના મનની વૃત્તિ એ તરફ ખેંચાઈ ગઈ. મનોમન વિચાર કરવા લાગ્યા કે કેટલું સુંદર ગાય છે. સર્વંતર્યામી ભગવાન શ્રી હરિ પ્રેમાનંદ સ્વામીનો આ ભાવ જાણી ગયા. એઓએ પ્રેમાનંદ સ્વામીની સામું જોયું. પ્રેમાનંદ સ્વામીની દ્રષ્ટિ પણ ભગવાન શ્રી હરિ પર પડી. એઓ પણ સમજી ગયા કે ભગવાન શ્રી હરિ મારા મનની વૃત્તિ જાણી ગયા છે. એઓએ તરત જ પોતાની વૃત્તિ પાછી ખેંચી લીધી અને એઓ પુનઃ પોતાની મૂળ સ્થિતિ પર આવી ગયા. ત્યારબાદ ભગવાન શ્રી હરિ અને સંતો અરડેસર કોટવાલની વાડીએ આવ્યા. રાત્રિનો સમય હતો. પ્રેમાનંદ સ્વામીને પોતાની આ પ્રમાણેની ક્રિયાથી અત્યંત લજ્જા આવી ગઈ. એઓ મનોમન પશ્ચાતાપ કરવા લાગ્યા અને પછી તો એઓ ભગવાન શ્રી હરિની પાસે આવ્યા અને પોતાના અપરાધ બદલ એઓએ ભગવાન શ્રી હરિની ક્ષમા યાચના માગી. તે સમયે પ્રેમાનંદ સ્વામીના મુખમાંથી એક પ્રાર્થના નીકળી પડી, જે પ્રાર્થના આપણે નિત્ય સાયંકાળે ગાઈએ છીએ. એ પ્રાર્થના હતી, નિર્વિકલ્પ ઉત્તમ અતિ નિશ્ચય તવ ઘનશ્યામ મહાત્મ જ્ઞાન યુક્ત ભક્તિ તવ એકાંતિક સુખધામ. આ પ્રમાણેની પ્રાર્થના જે છે એ પ્રેમાનંદ સ્વામીના મુખમાંથી નીકળી પડે છે. એઓ ભગવાન શ્રી હરિના ચરણમાં પડી જાય છે. ભગવાન શ્રી હરિ તો ક્ષમાવૃત્તિવાળા હતા. એઓએ પ્રેમાનંદ સ્વામીના અપરાધને ક્ષમા કરી દીધા છે. આ પ્રમાણે ભક્તો મહાન ત્યાગી પરમહંસ એવા પ્રેમાનંદ સ્વામીએ પણ જો વારાંગનાનું ગીત સાંભળ્યું તો એમના મનની વૃત્તિ પણ એ ગીત તરફ જતી રહી હતી. એ તો ભગવાન શ્રી હરિ હતા એટલે એઓએ એમને સાવધાન કરી દીધા. પરંતુ અન્ય કોઈ હોય તો પોતાની સ્થિતિ પરથી ભ્રષ્ટ થઈ જાય. માટે જે આજીવન બ્રહ્મચર્ય વ્રત ધારણ કરીને બેઠા છે એવા બ્રહ્મચારીએ ક્યારેય પણ સ્ત્રીઓની વાર્તા કરવાની પણ નથી અને સાંભળવાની પણ નથી. તે જ પ્રમાણે જે સ્ત્રી આજીવન બ્રહ્મચર્ય વ્રત ધારણ કરીને બેઠી છે એણે પણ ક્યારેય પુરુષની વાત સાંભળવાની નથી અને એની વાત કરવાની પણ નથી. ભગવાન સ્વામિનારાયણ અહીં આ શ્લોકના બીજા ચરણની અંદર કહે છે કે જે સ્થાનકને વિશે સ્ત્રીઓનો પગફેર હોય તે સ્થાનકને વિશે સ્નાનાદિ ક્રિયા કરવા ન જવું. કારણ કે નદી છે, તળાવ છે, પનઘટ છે, એના પર સ્ત્રી આદિક સ્નાન કરતી હોય તો એ સ્નાન કરતી સ્ત્રીને જોઈને કોઈ પણ મનુષ્યના મનની અંદર ધીરજ રહેતી નથી. વિશ્વામિત્ર જેવા ઉગ્ર તપસ્વીના મનની અંદર પણ ધીરજ રહી ન હતી. વાલ્મીકી રામાયણ બાલકાંડ અધ્યાય 62 અને 63ની અંદર કથા આવે છે. વાત એવી હતી કે વિશ્વામિત્રજી આને આ જ શરીરે બ્રાહ્મણપણું પ્રાપ્ત કરવાને અર્થે ઉગ્ર તપસ્યામાં લાગેલા હતા. એમની તપસ્યા એટલી બધી ઉગ્ર હતી કે એમની તપસ્યાથી ભયભીત થઈ દેવરાજ ઇન્દ્ર પણ આકુળ વ્યાકુળ થઈ ગયા.
એઓએ મેનકા નામની અપ્સરાને પોતાની પાસે બોલાવી અને એને કહ્યું કે મેનકા, તું જા અને વિશ્વામિત્રને તપસ્યામાંથી ભ્રષ્ટ કર. મેનકા અપ્સરા જે સ્થાન પર વિશ્વામિત્રજીનો આશ્રમ હતો ત્યાં આવી. તે વખતે વિશ્વામિત્રજીનો આશ્રમ નદીના તટ ઉપર હતો અને ઋષિ આશ્રમની અંદર હતા. દેવરાજ ઇન્દ્રની આજ્ઞાથી વાયુ દેવતાએ મેનકાની સહાય કરી છે અને એના શરીર પર રહેલી સાડી વાયુ દેવતાએ ઉડાવી દીધી છે, જેને લઈ મેનકા નિર્વસ્ત્ર થઈ ગઈ છે. અને એ જ પ્રમાણે એ નદીમાં રહીને સ્નાન કરવા લાગી. એવા જ સમયની અંદર મહર્ષિ પોતાના નિત્ય કર્મ કરવાને અર્થે આશ્રમમાંથી બહાર આવ્યા અને નદી તટ પર જાય છે. નદી તટ પર આવી એવો જેવા સ્નાન કરવાને અર્થે જળમાં પ્રવેશ કરે છે, ત્યાં જ પેલી મેનકા આવીને એની સન્મુખ ઊભી રહી જાય છે. મેનકાનું રૂપ લાવણ્ય જોઈ વિશ્વામિત્રની ધીરજ રહેતી નથી. એવો મેનકાને પોતાની પાસે બોલાવે છે અને એને લઈને આશ્રમમાં જાય છે. મેનકા તો એ કાર્યને માટે જ આવેલી હતી અને પછી ઘણા વર્ષો પર્યંત એ મેનકાની સાથે ભોગની અંદર આસક્ત થઈ પોતાની તપસ્યાને ગુમાવી દે છે. આ પ્રમાણે ભક્તો, વિશ્વામિત્ર જેવા ઉગ્ર તપસ્વી પણ નદી તટ પર, જે તટ પર સ્ત્રીનો પગ ફેર હતો, એવા નદી તટ પર જઈને સ્નાન કરે છે તો એ પણ પોતાની સ્થિતિ પરથી ભ્રષ્ટ થઈ જાય છે. માટે જે પણ કોઈક બ્રહ્મચર્ય વ્રત ધારણ કરીને બેઠા છે, એવા બ્રહ્મચારીઓએ જે સ્થાનકને વિશે સ્ત્રીઓનો પગ ફેર હોય એ સ્થાનકને વિશે સ્નાન કરવા માટે જવાનું નથી. તે જ પ્રમાણે જે સ્થાનકને વિશે પુરુષનો પગ ફેર હોય એવા સ્થાનકને વિશે આ જીવન બ્રહ્મચર્ય વ્રત પાળનારી સ્ત્રીઓએ પણ સ્નાન કરવા જવાનું નથી. આ વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે, અન્યથા પોતાની સ્થિતિ પરથી ભ્રષ્ટ થવાના પરિણામ આવે છે. માટે ભક્તો, આ વાત જે છે એ બધા જ લોકો આત્મસાત કરીને રાખજો. અને ભગવાન સ્વામિનારાયણે અહીં જે બાબતનો નિષેધ કરેલો છે એ ક્યારેય પણ કરતા નહીં. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામય, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.